હવે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા નજીક આવી ચૂકી છે. નજીક એટલે સર હવે અંદાજિત એવું કહી શકાય કે પૂરો 1 મહિનો પણ બાકી નથી. અત્યાર સુધી અમારાથી જે ભૂલ થવાની હતી થઈ ગઈ. હવે લાસ્ટ ટાઈમ ફાઇનલી પાકું 100% ગેરંટી સાથે આ રોડમેપ ફોલો કરશું. 1 થી 10 દિવસ એટલે પ્રારંભના જે 10 દિવસ છે તે 10 દિવસની અંદર જે તમારા મુખ્ય વિષયો છે તેનો સંપૂર્ણ અભ્યાસક્રમ કવર અપ કરવો. સંપૂર્ણ અભ્યાસક્રમ કવર અપ કઈ રીતે કરવો અને આજ આત્મવિશ્વાસ સાથે આજ 1 મહિનાની મહેનત સાથે તમે સફળતા તરફ ઉપર આગળ વધશો ને વધશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા નજીક આવી ચૂકી છે. નજીક એટલે સર હવે અંદાજિત એવું કહી શકાય કે પૂરો 1 મહિનો પણ બાકી નથી અને એની વચ્ચે અમારી પ્રેક્ટિકલ એક્ઝામ પણ છે. તો સર અત્યાર સુધી તો તમે અમારા માટે ઘણા ખરા આખા રોડ મેપ લઈને આવ્યા. 6 મંથ રોડ મેપ, 3 મંથ રોડ મેપ, આવા તમારા માટે રોડ મેપ લઈને આવ્યા. પરંતુ સર સોરી સર, હજી પણ અમે એ રોડ મેપને ફોલો કર્યો નથી. તો વિદ્યાર્થીઓ સાચે જ જે વિદ્યાર્થીઓ રોડ મેપને ફોલો કરીને કામ નથી કરતા તો હવે તમે ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છો. કારણ કે મોટી મુશ્કેલીમાં એટલે કારણ કે આપણી પાસે સમયગાળો ખૂબ જ ઓછો છે, તેની વચ્ચે પ્રેક્ટિકલ એક્ઝામ પણ છે અને હવે આખો સિલેબસ કવર કરવો, MCQ કવર કરવા, લખવાની પ્રેક્ટિસ કરવી, આ બધું વસ્તુ શક્ય નથી. સર પ્લીઝ લાસ્ટ ટાઈમ એક રોડ મેપ આપી દો. તો એવા જ વિદ્યાર્થીઓ માટે છેલ્લો આ 25 દિવસનો રોડ મેપ આપું છું. રેડી? હવે આ રોડ મેપ ફોલો કરવો જરૂરી છે, કારણ કે જો આ રોડ મેપ ફોલો ન થયો તો વિદ્યાર્થીઓ તમારા રિઝલ્ટમાં જે ઇમ્પ્રુવમેન્ટ લાવવું હતું એ એટલું ઇમ્પ્રુવમેન્ટ તમે જોઈ શકશો નહીં. તો આ 25 દિવસનો જ રોડ મેપ કેમ? કારણ કે તમારે હવે ટૂંક જ સમયગાળાની અંદર તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની પ્રેક્ટિકલ એક્ઝામ રહેશે. તો તે દિવસોને આમાંથી તમારે બાદ કરી લેવા. આમાંથી એટલે તમને જે 25 દિવસનો રોડ મેપ આપું છું, અત્યારે અંદાજિત નિયરલી 1 મહિનો બાકી છે. તો આ પ્રેક્ટિકલ એક્ઝામના દિવસોને તમારે એમાંથી બાકાત કરી લેવા. રેડી? અને અત્યારે તમે મને કોમેન્ટ કરીને ફરજિયાતપણે દર્શાવવાનું છે કે સર અત્યાર સુધી અમારાથી જે ભૂલ થવાની હતી થઈ ગઈ. હવે લાસ્ટ ટાઈમ ફાઇનલી પાકું 100% ગેરંટી સાથે આ રોડ મેપ ફોલો કરશું. અને 100% ગેરંટી સાથે રોડ મેપ ફોલો કરીને અમે અમારા રિઝલ્ટમાં જરૂર સુધારો લાવશું. આ કોમેન્ટ મને અત્યારે કરીને કહેવાનું છે. તો આ 25 દિવસના રોડ મેપને તમને મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત કરેલા છે. કેટલા ભાગમાં? 3 ભાગના. હવે 3 ભાગમાં વિભાજિત કરતા એ પહેલા 1 થી 10 દિવસ એટલે પ્રારંભના જે 10 દિવસ છે તે 10 દિવસની અંદર જે તમારા મુખ્ય વિષયો છે તેનો સંપૂર્ણ અભ્યાસક્રમ કવર અપ કરવો. સંપૂર્ણ અભ્યાસક્રમ કવર અપ કઈ રીતે કરવો? તો કે જે તમારી પાઠ્યપુસ્તક છે, NCERT છે, તમે તે અત્યાર સુધીમાં જે નોટ્સ બનાવેલી છે એ ફૂલ્લી સ્પીડમાં રિવિઝનના ફોર્મમાં તમારે સિલેબસ કવર કરવાનો છે. અને તેની સાથે જે તમને IMP પોઈન્ટ્સ લાગે એને હાઇલાઇટ કરતા જવાના છે. ને જે ટોપિક તમને ડિફિકલ્ટ લાગતા જાય ત્યાં તમે સર્કલ કરતા જાજો. જે IMP પોઈન્ટ લાગે ત્યાં સ્ટાર કરતા જાજો અને જે ડિફિકલ્ટ લાગે ત્યાં સર્કલ કરીને ફૂલ સ્પીડની અંદર 1 થી 10 દિવસની અંદર આ સિલેબસ કવર કરવાનો છે. એમાં મુખ્યત્વે આધાર તમારે શેનો રાખવાનો છે? NCERT. અને આ જ્યારે વસ્તુ તમે સિલેબસ કવર કરતા હો ત્યારે તમારે થિયરી અને દાખલાઓની રેગ્યુલરલી પ્રેક્ટિસ થવી જોઈએ. કેવી પ્રેક્ટિસ થવી જોઈએ? રેગ્યુલર બેઝ ઉપર. અને જે તમને આકૃતિઓ દેખાય, સૂત્ર દેખાય, આવી ઘણી ખરી જે સાબિતી દેખાય, આના ઉપર 100% સાથે ફૂલ્લી ફોકસ રહેવાનું. જેમ કે બાયોલોજીનું કોઈ પણ એક્ઝામ, કોઈ પણ એક સિલેબસ થિયરી હોય, એ થિયરીમાંથી તમને કોઈ પણ ડાયાગ્રામ દેખાય ને, ડાયાગ્રામ એક્ઝામ માટે મોસ્ટ IMP હોય તો એ ડાયાગ્રામ માત્ર જોવાની નહીં, એ ડાયાગ્રામને દોરવાની પણ ખરા એટ ધેટ મોમેન્ટ પર જ. આ 1 થી 10 દિવસની અંદર. રેડી? તેના આગળના ભાગની અંદર તો કે હવે આપણા બીજા સ્ટેપની અંદર 11 થી 18 દિવસની અંદર આ દિવસોની અંદર ફરજિયાતપણે જે તમે આ ફૂલ સ્પીડમાં રિવિઝન કર્યું હતું એનું પણ રિવિઝન
અને સાથે સાથે લાસ્ટ 5 યર ક્વેશ્ચન પેપર ઉપાડી લેવાના. છેલ્લા જે 5 વર્ષના ક્વેશ્ચન પેપર છે ઉપાડી લેવાના. કારણ કે જો છેલ્લા 5 વર્ષના ક્વેશ્ચન પેપર તમે એનાલિસિસ કરીને તમે સ્ટડી કરી લીધા ને એટલું ભણી લીધા ને તો 100% સાથે ગેરંટી સાથે કહું તમારા રિઝલ્ટમાં 100% સાથે સુધારો હશે ને હશે જ થશે જ. રેડી? અને એ પ્રકરણ મુજબ ચેપ્ટર વાઇઝ રિવિઝન કરવું, છેલ્લા 5 વર્ષના તમારા પીવાયક્યુ પ્રેક્ટિસ કરવા, દાખલાઓ હોય, સાબિતી હોય, કેમિકલ રિએક્શન હોય, મેથ્સના અમુક ન્યુમેરિકલ્સ હોય, ઇન્ટિગ્રેશન હોય, ડેરિવેશન હોય, આ દરેકે દરેક વસ્તુની જાતે પ્રેક્ટિસ કરી, માત્ર જોવું નહીં. અને કયા કયા વિષયો તમારા નબળા છે એ વિષય ઉપર થોડું 5 થી 10% વધારે ફોકસ આપવું. અને આ જે વસ્તુ સ્ટેપ છે ને એ સ્ટેપમાં એક વસ્તુ ધ્યાન રાખજો, એક વસ્તુ અગત્યની છે કે રેગ્યુલરલી ડેલી બેઝ ઉપર 6 થી 8 કલાક મિનિમમ 8 કલાક 6 થી 8 નહીં, ઇટ્સ માય મિસ્ટેક, 8 થી 10 કલાક મિનિમમ રીડિંગ જોશે ને જોશે. 8 થી 10 કલાક મિનિમમ સિટિંગ પાવર તમારી જોશે ને જોશે તો જ થશે, નકર નહીં થાય. અને હવે 1 મહિનો છે, 1 મહિના માટે તો એટલું તો મન મક્કમ કરીને 10 કલાક તો બેસી જાવ. રેડી? પરંતુ સર આની અંદર ક્યાંક ને ક્યાંક તમારા એમસીક્યુ હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન બાકી રહી જાય છે. થિયરી પ્રેક્ટિસ થાય છે, ન્યુમેરિકલ થાય છે, આવું બધું પ્રેક્ટિસ થાય છે, પરંતુ હેતુલક્ષી પ્રશ્ન બાકી રહી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપણે હેતુલક્ષી પ્રશ્નનું ચેપ્ટર સબ્જેક્ટ વાઇઝ મોસ્ટ આઈએમપીસ એમસીક્યુ આખી એક પીડીએફ બનાવેલી છે. મિનિમમ પ્રાઇસની અંદર છે. અત્યારે તમે એના પર ક્લિક કરીને પરચેસ કરી શકો છો અને કરી જ લેજો. હેતુલક્ષી પ્રશ્નોમાં 100% ગેરંટી સાથે તમને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે અને એક્ઝામ માટે હેલ્પફુલ થશે ને થશે જ. રેડી? અને આવી જ તમને આવનાર હેતુલક્ષી પ્રશ્ન હોય, થિયરી હોય, આઈએમપી હોય, દરેકે દરેક ઇન્ફોર્મેશન તમને ક્યાં મળશે તો કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. ક્યાં મળશે? યુટ્યુબ ચેનલ ઉપર. એટલે આપણી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ વધીએ. લાસ્ટ એન્ડ થર્ડ સ્ટેપ. પહેલા સ્ટેપની અંદર ફૂલ સિલેબસ કવર કર્યો, બીજા સ્ટેપની અંદર તમે પીવાયક્યુ જોયા. હવે ત્રીજા સ્ટેપની અંદર તમારે રેન્ડમ સબ્જેક્ટ વાઇઝ પેપર લેવાના અને એઝ અ એક્ઝામના ફોર્મમાં તમારે એક જગ્યાએ 3 કલાક કન્ટિન્યુઅસલી બેસીને એ એક્ઝામના ફોર્મમાં એટેમ્પ્ટ કરવાનું. મોક ટેસ્ટ આપવાની. શું આપવાની? મોક ટેસ્ટ. અને કન્ટિન્યુઅસલી ટાઈમ ટુ ટાઈમ જ મોક ટેસ્ટ આપવાની. એટલે તમને ખબર પડશે બોર્ડની એક્ઝામમાં તમારું ટાઈમ મેનેજમેન્ટ ક્યાંક ને ક્યાંક મિસ ના થાય. એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને એની સાથે સાથે જે ફોર્મ્યુલા હોય, ડાયાગ્રામ હોય, એના પર ફૂલ્લી ફોકસ. અને છેલ્લે તમે જે આટલા દિવસો થયા જે મહેનત કરી છે એ મહેનત ઉપર તમારે પોતાની જાત ઉપર થોડોક આત્મવિશ્વાસ રાખો. થોડોક આત્મવિશ્વાસ રાખજો. અને આ જ આત્મવિશ્વાસ સાથે, આ જ 1 મહિનાની મહેનત સાથે તમે સફળતા તરફ ઉપર આગળ વધશો ને વધશો જ. અંતે હું વિદ્યાર્થી મિત્રો, અંતે હું તમને એટલું જ કહીશ કે વિશ્વાસ રાખો, મહેનત પર અડગ રહો, સફળતા ચોક્કસ મળશે જ. તમે જેટલી મહેનત કરી હશે એ જ તમારી સફળતાની ઓળખ જ બનશે. તમારી મહેનત જ સફળતાની ઓળખ બનશે. એટલે મહેનત કરવામાં જરાક પણ કંજુસાઈ કરવી નહીં. વિદ્યાર્થી મિત્રો, એની જ સાથે આપણા રોડ મેપને કરશું સમાપ્ત. આઈ વિશ કે આ રોડ મેપ તમે દિલથી, સાચા દિલથી તમારા માતા પિતા સન્મુખ જોઈને, વિદ્યાકુલના ફેકલ્ટી સામું જોઈને, તમારા કરિયરને જોઈને તમે આ રોડ મેપને ફોલો કરશો અને ઈમાનદારીથી તમે મહેનત કરશો તો આવનારી બોર્ડની એક્ઝામ માટે વિદ્યાર્થી મિત્રો તમને ઓલ ધ બેસ્ટ. વિદ્યાકુલ પરિવાર સાથે જોડાયેલા રહેજો. તમને ક્યાંક ને ક્યાંક વધુ રીતે તમને તમારી આવનારી એક્ઝામ માટે સહાયરૂપ થશે ને થશે.